ગુડ મોર્નિંગ બાળકો. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આજે પ્રકરણ નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. હવે તમને એમ લાગતું હશે કે 5મા ચેપ્ટરનો આજે પહેલો પીરિયડ છે, તો પહેલા પીરિયડમાં તો વાર્તા હોવી જોઈએ, પણ સાહેબે તો અહીંયા ત્રીજો, 5મો અને 6થો એમ 3 દાખલા જ મૂકી દીધા. તો અચરજ તમારે એવું કંઈ જ નથી એમાં, કારણ કે પ્રકરણ 5 એ પ્રકરણ 4 માંથી જ નીકળેલું છે અને જે પ્રકરણ 4 ના કોન્સેપ્ટ છે એમાં બે ટોપિક નવા સમજવાના છે અને તેના ઉપરથી જ આપણે પાછું આગળ વધવાનું છે. અને આ પ્રકરણ તો ખૂબ જ નાનું છે અને પાછું એમાં પણ આ વર્ષે આ કોવિડ-19 ની જે પેન્ડેમિક સિચ્યુએશન છે જેના લીધે તમે આરામ જ કરતા છો, તો એના લીધે આ ચેપ્ટર તો એકદમ નાનું જ છે અને નાનામાંથી પણ ઘણું બધું 50% તો કરી નાખેલું છે. બરાબર? તો આ પ્રકરણ 5 નું જે વેઇટેજ છે તે મારા હિસાબે કંઈક 4 કે 3, 4, 5 માર્ક્સ નું હશે. એકાદ 2 માર્ક્સ નો સવાલ હોય તો, અને 2 કે 3 MCQ માટેનું છે. તો 2 કે 3 થિયરી નીકળશે આમાં. બરાબર? એ 2 કે 3 થિયરીઓ કરવાની છે અને એના ઉપરથી દાખલા શીખવાના છે. ને જે બીજા બધા દાખલા છે તે તો હવે આપણે પહેલા જ સોલ્વ કરી દેશું. તો આ મારા હિસાબે 7 કે 8 કે 9 લેક્ચર સુધી હું મેક્સિમમ જઈશ, કે ચાલો ભાઈ 10 લેક્ચર સુધી જાઓ. ઓકે, તો શાંતિથી ભણી લેવાનું ચાલુ છે. આ પ્રકરણને એકદમ શાંતિથી ભણી લો. ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે, પણ પ્રકરણ 4 તમે કરેલું હોવું જોઈએ. હવે આ જે 3 દાખલા છે ને, તે આ 3 દાખલાના જે સૂત્રો છે તે આપણે પ્રકરણ 4 ની સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી એ પ્રવાહધારિત ગુચરા પર લાગતું ટોર્ક નું સૂત્ર જોયું. જો અમુક ખૂણે મૂકવામાં આવે તો ટોર્ક તો બરાબર સૂત્ર આપણે શું લાવેલું? b ના sin થીટા. એક્ઝેક્ટ સૂત્ર હતું NIAB, ટોર્ક તો બરાબર NIAB sin થીટા, જેમાં NIA એ ગુચરાની મેગ્નેટિક મોમેન્ટ હતું. હું જે સમજાવું છું તે ખાસ સમજજો, એટલે આને એના પછીના લેક્ચરમાં પણ હું દાખલા જ કરાવીશ તમને, તો તમને વધારે સમજ પડશે. તો એમાં જે ટોર્કનું સૂત્ર આપણે NIAB sin થીટા લાવેલું, તેમાં NIA એ ગુચરાની ચુંબકીય મોમેન્ટ એટલે મેગ્નેટિક મોમેન્ટ હતી m. તો મેગ્નેટિક મોમેન્ટ m બરાબર IA ને n આટા હોય તો NIA એ હતું. બરાબર? ઓકે. પછી બીજી વાત એટલે ટોર્કનું સૂત્ર ચુંબકીય મોમેન્ટ મેગ્નેટિક મોમેન્ટના સ્વરૂપમાં mb sin થીટા બને. કરેલું છે આપણે. એ 4 માર્ક્સની ઇમ્પોર્ટન્ટ થિયરી છે 4થા ચેપ્ટરમાં. ઓકે, ને mb sin થીટા તો એ ટોર્ક શોધવાનું સૂત્ર થયું. બરાબર છે? ઓકે. તો હવે સોલેનોઇડ બી ભણેલું જ હતું આપણે, કે સોલેનોઇડ એટલે આ ભૂંગળું જેવું હેલિકલ ગુચરા n જેટલા આંટા હોય એમાંથી પ્રવાહ પસાર થાય. એ ગુચરાનું ક્ષેત્રફળ હોય તો એની ચુંબકીય મોમેન્ટ સોલેનોઇડની NIA જ આવે.
ને એમાંથી પ્રવાહ પસાર થાય તો પેલું આપણે આવી રીતે પ્રવાહ પસાર હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ એમ પ્રવાહ જતો હોય તો આંગળીઓ એમ વાળી તો ચુંબકીય ક્ષેત્ર અક્ષીય આ તરફનું મળતું હતું. હા ને, તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એટલે ચુંબક તરીકે પણ વર્તે જ, ચુંબક તરીકે પણ વર્તે, કારણ કે ચુંબક એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું તત્વ છે, સાધન છે, સાધન. ખ્યાલ આવે છે ને હું શું વાત કરું છું તે તમને? હા ને, તો એ સોલેનોઇડ ને તમે ગજિયા ચુંબક સાથેની સરખામણી કરી શકો તો એ જે સૂત્ર હતા ટોર્કના તે ચુંબક માટે પણ તમે એ જ લગાવી શકો. બરાબર? તો આ ત્રણ દાખલા આપણે જોઈએ કે સ્વાધ્યાયનો ત્રીજો, એમાં કઈ નથી કરવાનું, રકમ વાંચવાની અને ડેટા બહાર કાઢી દેવાનો. હા ને, એટલે તમને સૂત્ર ઓટોમેટિક આવડી જશે. જો તો સ્વાધ્યાયનો ત્રીજો પહેલા, હા, તો એક નાના ગજિયા ચુંબકને 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એટલે 0.25 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એટલે B બરાબર 0.25 ટેસ્લા. પછી આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે, એટલે થીટા બરાબર 30 ડિગ્રી. તે મુકતા તે 4.5 ગુણ્યા 10⁻² જેટલું ટોર્ક અનુભવતું છે. ઓકે, તો ટોર્ક નું સૂત્ર, ટોર્ક તો બરાબર આપણને વેલ્યુ આપેલી છે, કેટલી આપેલ છે? 4.5 ગુણ્યા 10⁻², ને ટોર્ક એટલે બળ ગુણ્યા અંતર, ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે જૂલ જ કહેવાય. તો એ આટલા જૂલ આપેલી છે વેલ્યુ ટોર્કની. તો ચુંબકની શું શોધવાની છે આપણે? મેગ્નેટિક મોમેન્ટ, એટલે મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ એમ શોધવાની છે. બોલો હવે આ વસ્તુ કેવી રીતે થશે? તો આ દાખલા 2 માર્ક્સમાં પણ પૂછાય, આ જ વસ્તુ MCQ માં પણ પૂછાય. બોલો, તો ટોર્ક આપેલું છે, તો ટોર્ક નું સૂત્રમાં ચુંબકીય મોમેન્ટના સ્વરૂપમાં લખશું. હા ને, તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ, તો ચુંબક પર લાગતું ટોર્ક. ઓકે, આ ટોર્ક આપેલું છે તો આ ટોર્ક નું સૂત્ર ચુંબકીય મોમેન્ટ મેગ્નેટિક મોમેન્ટના સ્વરૂપમાં ખૂણા સાથે છે, એટલે mb sin થીટા. બરાબર? ઓકે, તો મેગ્નેટિક મોમેન્ટ m શોધવાનું છે ને આપણે, તો m ને જો કરતા બનાવું તો ટોર્કના છેદમાં b sin થીટા. આ થીટા તે કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી છે. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકી દો. ટોર્કની વેલ્યુ કેટલી આપેલી છે? તો ભાઈ 4.5 ગુણ્યા 10⁻². ઓકે, છેદમાં b ની વેલ્યુ 0.25 અને sin 30 1/2. ઓકે, ચાલો તો પછી આ વેલ્યુ 10⁻² માં કેટલી આવશે? હા, તો ભાઈ કેલ્સીટી કરો તો આ બે તો જે છેદમાં છે, હા, તો બે તો અંશમાં આવી જશે, એટલે 4.5 ગુણ્યા 2 9 ભાગ્યા 0.25 જો તમે કરશો તો 9 ભાગ્યા 0.25 કરો તો તમારો જવાબ આવશે 36. હા ને, તો 36 ગુણ્યા 10⁻². હા ને, એટલે ભાગ્યા 100, એટલે તમે લખી શકો 0.36. હા, અને એકમ લખવાનું તો ભાઈ મેગ્નેટિક મોમેન્ટ નો એકમ જે બી તમને આવડે તે, મેગ્નેટિક મોમેન્ટ IA એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ ની લખશો તો અડધો માર્ક કપાશે, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. I એ પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. કાતો પછી આ સૂત્ર પરથી ટોર્ક, ટોર્ક નો એકમ શું આપેલો છે? જૂલ. જે લખો તે સાચું લખાવો. ઓકે, છેદમાં b sin થીટા, એટલે આ તો ચુંબકીય ક્ષેત્ર છે ને, ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, તો જૂલ પર ટેસ્લા.
બોલે સમજ પડી? તો આ ચુંબકીય મોમેન્ટ એટલે ઇંગ્લિશમાં મેગ્નેટિક મોમેન્ટ નો જવાબ આવી ગયો. ખબર પડી તમને આ વસ્તુ? ઓકે, ચાલો હવે સ્વાધ્યાયનો 5મો દાખલો. 3, 5 અને 6. તો 5મો અને 6મો તો સેમ જ છે, સવાલ બદલાઈ રહ્યા છે. ઓકે, તો 5મામાં શું કીધેલું છે કે ખૂબ નજીક 800 આંટાવાળા. અંદર એક ગુજરાતીમાં સવાલ માંગેલો છે થિયોરેટિકલ, હા ને, એટલે મેં આ વસ્તુ પહેલાથી લખેલી છે, પણ આપણે જોશું. ઓલરેડી મેં તમને આ સમજાવી ગયો છું થોડી વાર પહેલા કે ખૂબ જ નજીક 800 આંટાવાળા, આટલું ક્ષેત્રફળવાળા સોલેનોઇડ છે, એમાંથી પ્રવાહ પસાર થતો છે. તો આ સોલેનોઇડ કઈ રીતે ગજ્જા ચુંબકની જેમ વર્તે તેમ સમજાવો. બોલો, અત્યારે થોડી વાર પહેલા સમજાવ્યું કે સોલેનોઇડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે. તો ભાઈ સોલેનોઇડમાં આવી રીતે કૂચડું હોય, એમાં પ્રવાહ પસાર થાય. આ પ્રવાહની દિશા ક્યાં તો સમઘડી હોય, ક્યાં તો વિષમઘડી હોય. તો ભાઈ સમઘડી હોય તો સમઘડી દિશામાં તમે આંગળી ફેરવો એટલે જમણા હાથના અંગૂઠો જે દિશામાં હશે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ને વિષમઘડી દિશામાં પ્રવાહ હોય તો આંગળીઓને વિષમઘડી દિશામાં ફેરવો તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાના ની દિશામાં મળશે. બરાબર? તો એવી રીતે તમે ચુંબકમાં બે ધ્રુવો હોય, નોર્થ અને સાઉથ, તો એ પ્રમાણે તમે સોલેનોઇડનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નક્કી કરી શકો. તો એ ગજ્જા ચુંબકની જેમ જ થયું કે નહીં, કારણ કે ચુંબકમાં નોર્થ અને સાઉથ એમ બે ધ્રુવ આવે. હા ને, તો આ વસ્તુને આપણે એક વાક્યમાં સમજાવવાની. તો સોલેનોઇડ કઈ રીતે ગજ્જા ચુંબકની જેમ વર્તે તે સમજાવો. તો ભાઈ સોલેનોઇડ કઈ રીતે ગજ્જા ચુંબકની જેમ વર્તે તેમ સમજાવવાનું છે. તો આપણે સોલેનોઇડમાં પ્રવાહ ની દિશા એટલે સમઘડી કે વિષમઘડી પસાર થાય, હા, તે પરથી જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. એટલે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નક્કી કરતા તે ગજ્જા ચુંબક તરીકે વર્તે. બોલા, એક વાક્ય સમજ પડી? હા, તો પછી તો આપણને અહીંયા શું કીધેલું છે કે તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય મોમેન્ટ શોધવાની છે. તો એના માટે આપણે અહીંયા જે વસ્તુ આપેલ છે તો ડેટા તો લખી દઈએ ને. તો 800 આંટા એટલે n બરાબર અહીં આંટા n બરાબર કેટલા છે? 800. ઓકે, પછી આટલા મીટર સ્ક્વેર આછેદનું ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. ઓકે, અને 3 એમ્પિયર નો પ્રવાહ છે એટલે પ્રવાહ I બરાબર 3 એમ્પિયર છે. તો આ સોલેનોઇડ તો થઈ ગયું. સંકળાયેલ શું શોધવાની છે? મેગ્નેટિક મોમેન્ટ એટલે m શોધવાનું છે આપણે. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ એટલે સોલેનોઇડની ચુંબકીય એટલે કે ભાઈ મેગ્નેટિક મોમેન્ટ. તો ભાઈ એક લાઈનમાં થઈ જાય, બધું ભણીને આવ્યા એટલે મેગ્નેટિક મોમેન્ટ m સોલેનોઇડની એટલે ms. સોલેનોઇડની ચુંબકીય મોમેન્ટ આ ડેટા પ્રમાણે પ્રવાહ છે, ક્ષેત્રફળ છે, આંટા છે, તો ચુંબકીય મોમેન્ટ IA ને n જેટલા આંટા છે એટલે NIA આવે. ચાલો વેલ્યુ મૂકી દો. ઓકે, તો વેલ્યુ 8 આંટા છે 800 એટલે 8 ગુણ્યા 10⁵ પ્રવાહ છે 3 અને ક્ષેત્રફળ છે 2.5 ગુણ્યા 10⁻⁴. ઓકે, ચાલો તો તમારો 10 ની જે ઘાત છે તે તો 2 - 4 10⁻². ઓકે, અને ગુણાકારમાં 8 તાલી 24 ગુણ્યા 2.5 એટલે મારા હિસાબે 8 ગુણ્યા 2.5 કરો. હા ને, તો 8 દુ 16 16 અને 4 20
ને 20 તાલી 60 પાકું ચાલ જોઈ લે ઓકે તો 8 ગુણ્યા 3 24 ઓકે અને ગુણ્યા 2.5 ઓકે તો આ જવાબ જોઈ લો 60 આવે ઓકે તો 60 ગુણ્યા 10 ની -2 એટલે 60 ગુણ્યા 60 ભાગ્યા 100 ઓકે તો 60 ભાગ્યા 100 એટલે 0.6 ચુંબકીય મોમેન્ટ અને એકમ તો ભાઈ એકમ પ્રવાહ આટાનો તો એકમ નહીં આવે એટલે પ્રવાહ અને ક્ષેત્રફળનો ગુણાકાર એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બોલો સમજ પડી જો આ ગયા પેલા ટોપિકના અનુસંધાને છે કે નહીં દાખલા આ એક ગુજરાતી વાક્ય તમને આવડવું જોઈએ સવાલ પ્રમાણે ઓકે એના કરતા સહેલો દાખલો અહીંયા ઓકે તો અહીંયા શું છે તો ખૂબ જ નજીક 808 એટલે n બરાબર 800 પછી એટલું જ ક્ષેત્રફળ આપેલું છે એટલે a બરાબર 2.5 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર એ જ રકમ છે સવાલ બદલેલો છે માંથી સોલેનોઇડ માંથી 3 એમ્પિયર નો પ્રવાહ પસાર થતો છે એટલે I બરાબર 3 એમ્પિયર હવે એક્સ્ટ્રા ડેટા શું છે આ તો આપેલું જ હતું એટલે રકમ એ જ છે હવે એમાં થોડુંક એડિટિંગ કરેલું છે તેને 0.25 ટેસ્લા વાળા ચુંબકીય ક્ષેત્રમાં એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B બરાબર 0.25 ટેસ્લા અને 30 ડિગ્રીના ખૂણે છે એટલે થીટા બરાબર 30 ડિગ્રી છે ઓકે તો આપણે શું શોધવાનું છે ટોર્ક શોધવાનું છે ટોર્ક શોધો બરાબર તો અહીંયા સોલેનોઇડ છે ચુંબકીય ક્ષેત્ર છે ખૂણો છે તો બોલો ટોર્ક નું સૂત્ર સોલેનોઇડ પર લાગતું ટોર્ક ઓકે તો એ ટોર્ક નું સૂત્ર ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક તો બરાબર mb sin થીટા એટલે sin 30 ડિગ્રી ઓકે અને ચુંબકીય મોમેન્ટ તે એમ તો જો કે આપણે એક ડેટા માટે અહીંયા શોધી કાઢેલી છે તો હવે આ દાખલો આપણે આખો અલગ છે કે હા ને તો ટોર્ક તો બરાબર મેગ્નેટિક મોમેન્ટ n I a b sin થીટા એટલે આપણે જે થિયરીમાં ટોર્ક મેળવેલું હતું એ જ સૂત્રથી કરવાના ઓકે ચાલો તો ટોર્ક તો બરાબર n 8 એટલે 8 ગુણ્યા 10 ની 2 પ્રવાહ 3 ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10 ની -4 ચુંબકીય ક્ષેત્ર 0.25 આપેલું છે ઓકે અને કેટલો ખૂણો છે 30 ડિગ્રી એટલે sin 30 એટલે 1/2 બરાબર ઓકે તો પછી આનો જવાબ કેટલો આવશે હા ને તો એ આપણું બધું જ કરી લઈએ ઓકે તો બધું જ કરી લઈએ તો 10 ની -2 માં આવશે બરાબર ને ચાલો જોઈ લઈએ તો 8 તારી 24 ગુણ્યા 2.5 60 ગુણ્યા 0.25 તો 15 ને 15 ભાગ્યા 2 તો એ કેટલો આવે 15 ભાગ્યા 2 7.5 બરાબર તો આટલું ટોર્ક આવ્યું ને ટોર્ક નો એકમ ન્યૂટન બળ ગુણ્યા અંતર એટલે ન્યૂટન ઇન્ટુ મીટર બોલો સમજ પડી હા ને જૂના કોન્સેપ્ટ ના છે ને પ્રકરણ 4 ના ટોર્ક ના તો થશે આ 3 દાખલાઓ જાતે કરશો ને દાખલા તો આ દાખલાઓ જાતે કરજો તો બીજો ટોપિક જે છે તે આપણે જોશું નેક્સ્ટ સેશનમાં ખૂબ જ નાનું ચેપ્ટર છે ઓકે તો આટલું તમે કામ પૂરું કરજો રાઈટ છે ઓકે થેન્ક યુ વેરી મચ